હરિઓમ, હું હિરેશિયા મીઠાવાલા ડાણું ગુજરાતી ઉપાસના કેન્દ્રથી છું. હું પાછલા 9 વર્ષથી બાપુ પરિવારમાંથી સાનિધ્યમાં છું. હું મારો અનુભવ ઘણા અનુભવ થઈ ગયા એ 9 વર્ષમાં. એમાંથી હું એક મારો પહેલો અનુભવ જે થયો એ તમને હું શેર કરું છું. હું મારી ડાણુમાં ચાની કેન્ટીન છે. હું ચાની કેન્ટીન ચલાવું છું. સરકારી ઓફિસ છે, પંચાયત સમિતિ છે, વન વિભાગનું ખાતું છે, ત્યાં મારી કેન્ટીન ચાલે છે. એમાં હું પાછલા બાપુના 2015થી હું જોઈન થયો. મારા એક મિત્ર હતા, એ બાપુ વિશે મને ઘણી માહિતી આપતા. ઉપાસનામાં મને કે આવવાનું, મારા બાપુની ઉપાસનામાં આવો, પણ હું માનતો નહીં હતો. હું મારે બીજા ભગવાન સાંઈ બાબા છે, હું મારા ભગવાન એમના માટે હું એમની પૂજા કરતો હતો. પણ મને એમ કોઈ દિવસ એ રીતે પણ એના માનના ખાતર હું એમની પાસે ઉપાસનામાં બી જતો હતો. ક્યારેક કંઈક ઉત્સવ હોય ત્યારે હું ત્યાં જતો હતો. પણ મને એવું લાગ્યું નહીં કે બાપુ એટલે કેવી રીતે બાપુ પેન્ટ શર્ટ પહેરે એટલે બાપુ કોણ હશે, એવું કોણ હશે કે ભગવાન હશે, એટલે હું મન પર નહીં લેતો. છતાંય હું પછી મારી 2013માં હું 20 વર્ષથી કેન્ટીન ચલાવું છું. એ દરમિયાન 2013માં મારા એક પંચાયત સમિતિના સાહેબ હતા, એમાં મારું 20,000નું બિલ અટકી ગયું હતું ને એની બદલી થઈ ગઈ. હવે એ બદલી થઈ ગઈ તો મેં બીજા અધિકારીને પૂછ્યું, ભાઈ મારું 20,000નું બિલ છે તો એ કોણ પેડ કરશે? તો એ લોકોએ કોઈ દાદી વધારે મન પર લીધું નહીં. તો મને છોડી દેવા પડે. હું કરું? હું ટેન્શનમાં આવી ગયો. પછી એ 2015માં મને મારા મિત્ર અનુભવ સહ કીર્તનમાં લઈ ગયા હતા. ત્યાં મેં બાપુનો અનુભવ કીર્તન સાંભળ્યું. ત્યાં મને કીધું કે બાંદ્રામાં સાઈ ચરિત્ર ગ્રંથ જ્યાં બાંદ્રામાં લખાયો હતો એ જગ્યામાં બાપુનું ત્યાં પ્રાગટ્ય થયું હતું. તો પછી મને વિચાર આવ્યો, મારે મિસિસને મેં કીધું અહીંયા જો શિરડીનું બાપુનું અહીંયા એ થયું છે તો આપણે અહીંયા જ જઈએ ને બાંદ્રામાં દર્શન કરવા. તો અમે પૂછતા બીજા સંડે ત્યાં ગયા, સાઈ નિવાસમાં ગયા. ત્યાં મેં કીધું અમે પહેલી વાર આવ્યા છે. ત્યાંના અમને બરાબર બાપુ વિશે બધી માહિતી આપી. અમને આનંદ થઈ ગયો જોઈને. પછી એમને કીધું અહીંયા બાપુને હેપી હોમ કરીને મંદિર છે ગુરુક્ષેત્ર, ત્યાં તમે જાઓ, એ પણ ઘણું તમારા માટે સારું લાગશે. તમે ત્યાંથી ગયા કેવી રીતે જવાનું? તો કે નીચે રિક્ષા મળશે તમને, એમને હેપી હોમ કહેવાનું. અમે નીચે ઉતર્યા, રિક્ષાવાળાએ મળ્યો, બાપુ અમને હેપી હોમમાં જવું છે. રિક્ષાવાળો તરત અમને કહે ચાલો બતાવું તમને, લઈ જાઉં. બરાબર ત્યાં અમને હેપી હોમમાં લઈ ગયો. ત્યાં અમે જોયું બાપુનું મંદિર, મોટી આવીનું જોયું, આનંદ થઈ ગયો. પછી મેં સંકલ્પ કર્યો. ત્યાં મને કીધું મેં સંકલ્પ કર્યો છે મારું બાપુ 20,000નું બિલ છે, જો એ મને પાછું મળી જશે તો હું તમારી ભક્તિ કરીશ. એવું મેં ત્યાં એક સંકલ્પ કર્યો. અને પછી અમે લોકો ઘરે આવ્યા. ને એ પછી અઠવાડિયામાં એક પાછું 3 વર્ષ પછી પાછા એ સાહેબની બદલી થઈને ડાણુમાં આવ્યા. મને એને જોઈને ઘણો આનંદ થઈ ગયો. પછી હું એમની પાસે ગયો, સાહેબ મારું બિલ બાકી છે. એને મને હિંમત આપી, તું કંઈ ચિંતા નહીં કરતો, તારું બિલ બધું પાસ થઈ જશે. એને અકાઉન્ટને બોલાવ્યો, આ ભાઈનું બિલ કેટલું છે એ બધું કાઢો, હું પાસ કરી આપું, એને ચેક આપી દઉં કરીને. તરત અઠવાડિયામાં પછી મને ચેક પણ મળી ગયો. પછી મેં વિચાર કર્યો બાપુએ મને આટલું આપ્યું છે તો મારા બાપુને દર્શન કરવા છે. હું પહેલી વાર ગુરુવારે ગુરુક્ષેત્ર હરિગુરુગ્રામમાં પૂછતો રાતના ત્યાં ગયો. હું પોતે રાતના બહાર નીકળતો નથી રાતના આવવા માટે, છતાં હું ત્યાં ગયો ને 2 દિવસે બાપુના દર્શન પણ થયા. ત્યાં ગ્રાઉન્ડ છે, ત્યાં ગ્રાઉન્ડમાં બાપુ આવ્યા, ત્યાં દર્શન પણ મને થયા. હવે રાતના મને નીકળવા ગાડી મને ખબર નહોતી, પણ ત્યાં બીજા બાપુ ભક્ત હતા ડાણુના. તે લોકો સાથે હું આવ્યો હતો કે ચાલ અમારી સાથે દેહરાદૂન ગાડી છે, ત્યાં બાંધા છે ને અહીંયા 2:30 વાગે ઉતારશે ડાણુમાં. હવે એ મારા મિત્ર હતા, એ મને બોલવા લાગ્યા તું રાતના 2:30 વાગે ક્યાં જઈશ? એટલે અંદર રાતના અહીંયા અમારા ડાણુમાં એક ખાડી આવે છે, ત્યાં કે બધું કે ભૂત બહુ નીકળે છે. તો હું જરાક મનમાં કહ્યું કે હશે કરીને. પછી એક દરગાહ આવે છે આગળ ગામમાં છે, અમારા ઘર આગળ ત્યાં કબ્રસ્તાન છે, ત્યાં પણ કે બધું નીકળે છે. તો મારા મિત્ર કહે તું મારે ઘરે સૂઈ જા, હું તને સવારે 5 વાગે મારી ગાડીમાં મૂકી આવીશ. મેં કીધું હું એવું કંઈ માનતો નથી. મેં કીધું તો પછી ઘણું મને ના કર્યો, પણ મેં ના પાડી. પછી અમે 2:30 વાગે ઉતર્યો સ્ટેશને. એ લોકો ઈસ્ટમાં રહેતા હતા, એ બધા ઈસ્ટમાં ગયા, હું વેસ્ટમાં એકલો જ રહી ગયો. હું બહાર આવ્યો, હું ગભરાઈ ગયો કે મને એને પહેલાં ગભરાયો હતો. પછી મેં શું કહ્યું, મારી પાસે કૃપા સિંધુ પુસ્તક મેં લીધી પહેલી. મેં બાપુને પ્રાર્થના કરી, બાપુ પેલા ભાઈએ મને ગભરાયો છે, મને બીક લાગે, મને મૂકવા આવો તમે. એમ કહીને હું રિક્ષાના સ્ટેન્ડ પર બહાર મારી ગાડી હતી હું લઈને બહાર આવ્યો. ત્યાં એક માણસ મને મળ્યો. તો મને કે મને પારનાકા છોડશો તમે? એટલે હું ખુશ થઈ ગયો કે એ વચમાં ખાડી આવે છે. એટલે મને ઘણો આનંદ થઈ ગયો. મેં કહ્યું બેસો કરીને ને લઈ ગયો. મારા સાથે એને કંઈ વાતચીત નહીં કરી. બરાબર ખાડી આવી ત્યાં મને પૂછે છે અહીંયા રાતના આવે તો તમને બીક લાગે છે? તો
તો હું વિચારવા પડી ગયો મેં નહીં એવું કંઈ ભીગવાનું કંઈ નહીં હોય. એટલે મેં કંઈ બીજી મને કંઈ વાત નહીં કરી એને. પછી ત્યાં પાનના કાઢે મેં ગાડી ઊભી રાખી. તો મને કે અહીંયાની મને આગળ ઉતારો પોસ્ટ ઓફિસ આગળ. એટલે હું હજુ ખુશ થઈ ગયો કેમ કે એ વચમાં દરગાહ આવે છે. એટલે મને આનંદ થઈ ગયો, અરે વાહ ચલો મારા સાથે ત્યાં સુધી મને કોઈ આવ્યું મૂકવા માટે. એટલે મને દરગાહ પોસ્ટ ઓફિસ ઉતારી એને હું ઊભી રાખી. તો મને કે થેન્ક યુ. તો મને એના આશીર્વાદ આપ્યા. કીધું હરિઓમ. મેં હરિઓમ કીધું ને તો મને એમ કીધું હરિઓમ કરીને. એટલો મને આનંદ થઈ ગયો ને હું મારા ઘરે ગયો. મારા મિસિસને વાત કરી. મિસિસને કીધું આમ થઈ ગયું મારી થઈ ગયું તને બાપુ સ્વયં મૂકવા આવ્યા હતા. મેં કીધું બાપુ નહીં, એ બાપુ જ બાપુને યાદ કર્યા, એ બાપુ જ તમને મૂકવા આવ્યા હતા. એ મારો પહેલો અનુભવ ને પહેલી વાર મારે દર્શન થઈ ગયા. હરિઓમ શ્રી રામ અંબજ્ઞ.